वन्दे ब्रह्मपुरादिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयं श्रीप्रागजिह्वावतः ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 4 ઓક્ટોબર 2025 શનિવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ભગવાનની આપણા ઉપર કેવી કૃપા કહેવાય, કેવી કરુણા અને દયા કહેવાય કે સવારમાં આપણે ભગવાન સહજાનંદ સ્વામી મહારાજની અમૃતવાણીનું પાન કરી રહ્યા છીએ. ભગવાને કાન આપ્યા છે તે સાર્થક કરી રહ્યા છીએ. ભગવાને જબાન આપી છે એનો પણ ભક્તિયુક્ત ઉપયોગ કરી રહ્યા છીએ. ગરડા અંત્યનું 27મું વચનામૃત સાંભળી રહ્યા છીએ, જેમાં શ્રીજી મહારાજ ખપની વાત કરે છે, મુમુક્ષુતાની વાત કરે છે, જાણપણાની વાત કરે છે, અંતરદ્રષ્ટિની વાત કરે છે. ચૈતન્ય સાથે પોતાનો સ્વભાવ જડાઈ ગયો હોય એનો ત્યાગ કરીને સંત અને ભગવંત અને રાજી કરવાની તમન્નાની વાત કરે છે. મહારાજના એ શબ્દોને વાંચીએ છીએ અને વળી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી છે, જે હરિભક્ત અને ભગવાનની ભક્તિનો ખપ તથા સંત સમાગમનો ખપ હોય તો તે ગમે તેવો પોતાનો સ્વભાવ હોય તો તેને ટાળીને જેમ તે સંત કહે અને તેની મરજી હોય તેમ વર્તે. અને તે સ્વભાવ તો એવો હોય જે ચૈતન્ય સાથે જડાઈ ગયો હોય તો પણ તેને સત્સંગના ખપવાળો ટાળી નાખે. તે ઉપર પોતાની વાર્તા કરી છે. અમારો પ્રથમ ત્યાગી સ્વભાવ હતો, પણ જો શ્રી રામાનંદ સ્વામીના દર્શનનો ખપ હતો તો મુક્તાનંદ સ્વામીની આજ્ઞાને અનુસારે વર્ત્યા, પણ અમારા મનનું ગમતું કાંઈ ન કર્યું. સત્સંગ એટલે કે પોતાના સ્વભાવનો ત્યાગ કરવો, મનગમતું મૂકવું. પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત વાત કરતા કે અનંત જન્મની અંદર આપણે હંમેશના માટે આપણું મનગમતું કર્યું છે. સંત અને ભગવંત મળ્યા નથી ને મળ્યા હોય ઓછા વધતા પ્રમાણમાં તો એમના કયા પ્રમાણે કર્યું નથી. માટે આ દેહે કરીને આ જન્મની અંદર મનગમતું મૂકીને સંત કહે તેમ કરવું એ જ આપણા માટે કલ્યાણનો માર્ગ છે. મનગમતું મૂકીને મનવા હરિગમતામાં રહેવું જી. દેહ ધર્યો તેને સુખ દુઃખ આવે તેને વેઠી લેવું જી. મનને ઉપદેશ આપવામાં આવ્યો છે. મનગમતો મૂકીને મનવા હરિગમતામાં રહેવું જોઈએ.
દેહ ધર્યો તે સુખ દુઃખ આવે તેને વેઠી લેવું જોઈએ. જે સત્સંગ નથી કરતા એને દુઃખ નથી આવતું, એને ઉપાધિ નથી આવતી, એને પણ અનંત વિટામણાઓ નથી હોતી. સત્સંગ કરે એને જ દુઃખ આવે એવું નથી. આ લોક જ દુઃખરૂપ છે. આ લોકની અંદર સૌ કોઈને માયા હેરાન પરેશાન કરે છે. એની અંદર મનગમતું મૂકીને ભગવાનના ગમતા પ્રમાણે કરીએ. ભગવાનને શું ગમે છે અને શું નથી ગમતું એ જો જાણી રાખ્યું હોય તો અંતરદ્રષ્ટિ કરીને પાછી વૃત્તિ વાળીને ભગવાનના ગમતા પ્રમાણે કરાય. સંત અને ભગવંત અને ક્રોધ નથી ગમતો, ભગવાનને ઈર્ષ્યા નથી ગમતી, ભગવાનને અહંકાર નથી ગમતો, ભગવાનને ખટપટ નથી ગમતા, ભગવાનની નિંદા કોથલી નથી ગમતા, કોઈના અભાવ અવગુણ લઈએ ચાડી ચુગલી કરીએ તે નથી ગમતા, આળસ અને પ્રમાદ રાખીએ તે પણ નથી ગમતા. આવી ઘણી ઘણી વસ્તુ છે એ જે નથી ગમતી એવા અવળા સ્વભાવનો ત્યાગ કરીને ભગવાનના ગમતા પ્રમાણે, રુચિ પ્રમાણે, મરજી પ્રમાણે દાસ ભાવે, સેવક ભાવે, નિર્દોષ ભાવે, નિષ્કામ ભાવે, નિર્માનીપણે પોતાના મહાન ભાગ્ય માનીને પોતાના કલ્યાણના માટે સત્સંગ સેવા ભક્તિ કરવામાં આવે તો એ ભગવાન એટલા દયાળુ છે, એના ઉપર આપણી માલિકી થઈ જાય. ભગવાન આપણને વરે. શ્રીજી મહારાજે એટલા માટે કહ્યું કે સ્વભાવ ટાળવો ઘણો કઠણ છે. પ્રાણ અને પ્રકૃતિ બંને સાથે જાય એવી કહેવત કાઠિયાવાડમાં સાંભળતા આવ્યા છે. ત્યાં મરે ત્યાં સુધી જેવી રીતે કાઠીની દોરી હોય એને બાળી નાખો તો પણ એ વળ ન મૂકે, બળ્યા પછી ભસ્મ સ્વરૂપ થઈ જાય તો પણ એમાં વળ તમને દેખાય. એમ જો સંતને અને ભગવંતને રાજી કરવાની તમન્ના અને ખેવના જાગી ન હોય, ખપ ન હોય તો આપણે મરતા સુધી પણ માળા કરી રાખીએ, ભજન કરી રાખીએ, સેવા કરી રાખીએ, પણ અવળા સ્વભાવનો ત્યાગ ન કરીએ, અદેખાઈનો ત્યાગ ન કરીએ, ખટપટની નિંદાનો ત્યાગ ન કરીએ તો આ દોરડી બાળા જેવું છે. શ્રીજી મહારાજ પોતાની વાત કરે છે. મહારાજે કહ્યું કે અમારો તો એવો સ્વભાવ હતો, કેવો સ્વભાવ હતો, ત્યાગી સ્વભાવ હતો અને એવો ત્યાગ હતો. મહારાજ કે અમે વિચરણ દરમિયાન ગો દોહન માત્ર ક્યાંય રહ્યા નથી. ગાયને સવારના અને સાંજના દૂધ દોવામાં આવે. સવારના દોયો હોય પછી છેક સાંજના. તો મહારાજ સવારના જે સ્થળે હોય સાંજ પડે તે પહેલા તો એ સ્થળનો ત્યાગ કરીને બીજા સ્થળે પહોંચી ગયા હોય, એટલો ત્યાગ હતો. અને તેમ છતાં પણ મહારાજ કે અમારે રામાનંદ સ્વામીના દર્શનનો ખપ હતો તો મુક્તાનંદ સ્વામીની આજ્ઞા પ્રમાણે અમે મહિનાઓ સુધી ત્યાં રહ્યા. રામાનંદ સ્વામીએ પત્ર લખીને જણાવ્યું હતું કે વર્ણીને કહેજો કે જો સત્સંગનો ખપ હોય તો મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહેજો, થાંભલાને બાદ ભીડીને રહો. અને મહારાજે તરત ત્યાં થાંભલો અને બાદ ભીડી કોઈ મહારાજ આને નહીં, આપણા મંડળની અંદર મુક્તાનંદ સ્વામી સ્તંભ સમાન છે, એની આજ્ઞામાં રહો. તો મહારાજ કે અમારા ત્યાગના સ્વભાવને ગૌણ કરીને પણ રામાનંદ સ્વામીના દર્શનનો અમને ખપ હતો તો એ ત્યાગના સ્વભાવનો પણ અમે ત્યાગ કરી દીધો. એટલા માટે મહારાજે કહ્યું કે સ્વભાવ છોડવા ઘણા કઠણ હોય છે, પરંતુ ખપ જાગે. આ લોકની અંદર પૈસા કમાવાનો ખપ છે, નોકરી ધંધાનો ખપ છે, તો આપણે કેટલું બધું સહન કરીએ છીએ, કેટલું બધું જતું કરીએ છીએ, આળસ પ્રમાણનો ત્યાગ કરીએ છીએ, મનગમતો મૂકી દઈએ છીએ.
જે કંપનીમાં જોબ કરતા હોય એનો બોસ આપણી કઢી કરી નાખે, એટલું બધું વઢે ટોકે તો પણ આપણે હા બાપા કરીને ત્યાં હાથ જોડીને રહીએ છીએ. એમાં સત્સંગની અંદર કંઈ પણ એવા નાના મોટા પ્રસંગો બને તો એ હસતા મોઢે સહન કરી લેવામાં આવે અને ધ્યેય સામે નિશાન બાંધી રાખવામાં આવે કે મારે સંત અને ભગવંતને રાજી કરવા છે અને એમના રાજીપા દ્વારા જ મારા આત્માનું કલ્યાણ થશે અને ભગવાનના ધામની, ભગવાનના સુખની મને પ્રાપ્તિ થશે. એવો વિચાર, એવો ખપ આપણા જીવનની અંદર બહુ ઓછા પ્રમાણમાં જોવા મળે તો એમાં વધારો થાય. મહિમાનો વિચાર કરીએ તો વધારો થાય, જગતના નાશપંતપણાનો વિચાર કરીએ તો વધારો થાય. ખાલી હાથે આવ્યા છીએ, ખાલી હાથે જવાના છીએ વિચાર કર્યો હોય તો આ ખપમાં વધારો થાય. આ શબ્દોના અને મહારાજના વચન ઉપર વિશેષ મહિમાની વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. બેંગ્લોરથી તમામ સંતો હરિભક્તોને પ્રેમ શાસ્ત્રીના જય સ્વામિનારાયણ.